જય માતાજી મિત્રો, એક ભાઈને જવાબ આપવા માટે થઈને આ વિડીયો મેં બનાવ્યો છે। ઈ ક્ષત્રિયો વિશે, રાજપૂતો વિશે શું બોલે છે તમે સાંભળો અને પછી હું એનો જવાબ આપું। જો આ ભાઈ બોલે છે। कर्नल टाड ने बताया है कि राजपूतों की उत्पत्ति हुई वो हुई थी शक, हूण, कुषाणों से, जो मध्य एशिया से आई हुई जनजातियां थी। उससे पहले जो क्षत्रिय होते थे ये आर्यों में से ही होते थे, आर्यों में से ही ब्राह्मण होते थे, क्षत्रिय होते थे और वैश्य होते थे। लेकिन जो आज के राजपूत हैं वो अलग हैं इनसे। कैसे, आइए हम लोग जानते हैं। जो सबसे पहले भाई क्षत्रियो ने बहार ना आवेला मूल क्षत्रियो जे आर्यो हता ई अत्यार नथी, ई पहेला आर्यो हता ई ब्राह्मण हता एवुं बधुं आ भाई घणो एनो लांबो 3 मिनिटनो विडियो छे એટલો બધો હું ન લઈ શક્યો, પણ એમાંથી આ ટૂંકો ભાગ એક તમને રજૂ કરું છું। હવે એની ઈ કર્નલ જેમ્સ ટોડની સાબિતી બતાવી રાજપૂતોને હલકા પાડવા માંગે છે। તમે સાંભળો। કર્નલ જેમ્સ ટોડનો ક્યારે જન્મ થયો? કર્નલ જેમ્સ ટોડનો 20 માર્ચ 1782 માં જન્મ થયો। જ્યારે રાજપૂતો ક્યારના છે? 10,000 વર્ષ પહેલા ઈથી પૂર્વેના રાજપૂતો છે। અને કર્નલ જેમ્સ ટોડનું ઇંગ્લિસ્ટનમાં લંડન ઇંગ્લેન્ડમાં એનો જન્મ થયો। એ રાજપૂતાનામાં આવ્યો 1799 માંથી 1823 સુધી 23-24 વર્ષ જેટલો ગાળો એ ભારતની અંદર રહ્યો। અને એમાં એના ઇતિહાસના આધારે અમને રાજપૂતોને પાછા પાડવા માટે થઈ અને આ ભાઈ જે હતા ઈ અમને એમ કહે છે કે રાજપૂતો છે ઈ વિદેશી છે, બહારના છે, કોઈ અસલ ક્ષત્રિયો છે નહીં। તો સાંભળ ભાઈ તું, અમે ક્ષત્રિયો પરંપરાગત પેઢીઓ રામના સિદ્ધિ લીટીના વારસદારો છીએ, કૃષ્ણના સિદ્ધિ લીટીના વારસદારો છીએ। તારી જેવા કાલ હવારે 20-25 વર્ષ પહેલા જન્મેલા અને 1782 એટલે 200 વર્ષ પહેલા જન્મેલો માણસ અમારા ઇતિહાસ વિશે અમને જાણકારી આપે, અમને અમારા વેદ વિશે જાણકારી આપે। તમે કાલ હવારના હડેલાઓ હું અમને જાણકારી આપતા હતા? હું તમને જાણકારી આપું કે અમારા રાજપૂતોનો ઇતિહાસ શું હતો। રાજપૂતો અમે તે દિવસે આર્ય હતા અને હજી ઈ જ આર્યો છીએ અમે। આવા લોકોને આવા પોઈન્ટ મળી જાય ને આવા લોકો અમને પોઈન્ટ થી ઓલું કર્યા કરે। ઘણી વાર એમ કે પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરી 21 વખત, તો આ ક્ષત્રિયો આવ્યા ક્યાંથી? સાંભળ હવે તું, આવા જ લોકો કહે છે। બ્રાહ્મણોએ કોઈ દી નથી કીધું અમને। પરશુરામે માત્ર હય વંશના, સાંભળજો, હય વંશના ક્ષત્રિયો જે સહસ્ત્રાર્જુન હતા, સહસ્ત્રાર્જુને જમદગ્નિ ઋષિને માર્યા, એના વેર લેવા માટે થઈને પરશુરામે પાછા સહસ્ત્રાર્જુનને માર્યા અને ઈ કુળનો એને વિનાશ કર્યો અને 21 વખત સુધી એને એની ઉપર હુમલા કર્યા। કોઈ બીજા ક્ષત્રિયોને એને હાનિ પહોંચાડી નથી। આ વાત તદ્દન ખોટી છે હાવ। અને વાલ્મીકી રામાયણ ખોલીને એક વખત તમે વાંચો, જુઓ। વાલ્મીકી જ્યારે જે સીતાનો સ્વયંવર હતો, સીતાના સ્વયંવરમાં આવ્યા અને પછી એને મળ્યા, પછી રામ એને હું ઠપકો દે છે એ વાલ્મીકી રામાયણ ઉગાડીને તમે ક્યારેક વાંચો। રામ એને ચોખ્ખા શબ્દોમાં કહે છે, ભગવાન પરશુરામ તમે આ જે ક્ષત્રિયોના હાથમાંથી સત્તા જે આંચકી લીધી છે એનું પરિણામ તમે જોવો। અત્યારે એના મરેલા ક્ષત્રિયોના હાથ પિંજરો દેખાડીને કીધું કે આ લોકોના હાથમાંથી તમે સત્તા આંચમી, એટલે રાક્ષસી પ્રવૃત્તિ છે એને પ્રોત્સાહન મળ્યું અને રાક્ષસી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળ્યું એટલે આ દેશની સત્તા અને જે બધું હતું એની ઉપર એને હાનિ બહુ થઈ। આવું રામ ચોખ્ખું ફૂલ વાલ્મીકી રામાયણમાં કહે છે, પરશુરામને ઠપકો દેતા। એટલે આવા વિડીયો તમે હડેલાઓ ન બનાવો, અમને અમારો ઇતિહાસ ન શીખવાડો અને કર્નલ જેમ્સ ટોડ પાસેથી અમારે ઇતિહાસ જાણવાની કાંઈ જરૂર નથી। અમને અમારા ઇતિહાસની ખબર છે, અમે કોણા સીધી લીટીના વારસદાર છીએ। અમારી પાસે 300 પેઢી સુધીના કમ્પ્લેટ આંબા પડ્યા છે, ઈ જોઈને અમે હાલી છીએ। એટલે આવા વિડીયો ન બનાવતા, મહેરબાની કરીને હડેલાઓ તમે। જય માતાજી।